ये जो मशीन जो आए वो उसका नाम है रोबोटिक वॉकिंग ट्रेनिंग, गेट ट्रेनर बोलते हैं हम लोग। वॉकिंग ट्रेनिंग डिवाइस है। इसमें जो पेशेंट पैरालिसिस हुआ है, वो पेशेंट को चल नहीं पा रहा है, उनको इसमें वॉकिंग ट्रेनिंग देने के लिए, वो कैसे चलने का, उसके मसल्स को कैसे यूज़ करने का, वो सब सीखने के लिए ये रोबोटिक जो एडवांस टेक्नोलॉजी है, आजकल जो रोबोटिक का ही ज़्यादा ट्रेंड चल रहा है, तो रोबोटिक मशीन है ये। टोटली वो मशीन खुद उनको चलाएगा, स्टेप कैसा निकलना लेने का वो सब पहले पैसिवली सिखाएगा, फिर पेशेंट को इंस्ट्रक्शन करेगा कि आपको ऐसा चलना है, एक एक पैर आगे लो, ऐसा इंस्ट्रक्शन करेगा। ऐसा वो धीरे धीरे चलने सीखेगा ये मशीन से। कितना समय में फायदा होगा? ये मशीन वो फ़ायदा तो पेशेंट के ऊपर अलग अलग तकलीफ का होता है, उनको उसको हिसाब से होगा, लेकिन ये ज़्यादा मदद करेगा पेशेंट को चलने के लिए, कि सब मसल्स को यूज़ करने के लिए, सब अपना या जो पूरा पैर के मसल्स को स्नायु को कैसा यूज़ करने का, वो सब में ये बहुत मदद करेगा। और थोड़ा जो नॉर्मल से बहुत जल्दी पेशेंट चलने सीखेगा इससे, ये मशीन से। खास करके ये टेक्नोलॉजी युक्त जो मशीन है कहाँ से आया है, क्या विशेषता है? ये एक्चुअली में ये बाहर का फॉरेन का मशीन है ये मशीन सिंगापुर का है। ऐसा तो हम लोग का एक्चुअली अभी हम लोग पास रोबोटिक रिहेबिलिटेशन का सेंटर का जो पूरा प्लानिंग कर रहा है अभी, उसमें एक मशीन ये हम लोग को ट्रायल के लिए लिया है, कि लेके डेमो के लिए बुलाया। अब हम इसके ऊपर से और विचार करेंगे कैसे कैसे ले सकते हैं, क्या क्या मशीन ले सकते हैं ऐसा। इसमें एक मशीन नहीं है इसमें ये। तो इसके अलावा और बहुत सारा मशीन होता है अभी, तो हम अलग अलग मशीन को हम देखेंगे कैसा चलता है, उसके अंदर से कैसे यूज़ होता है, तो फिर उसको सबसे हम रोबोटिक रिहेबिलिटेशन यूज़ करेंगे। क्या लगता है आपको कच्छ में ऐसा मशीन होगा अभी? नहीं, कच्छ में तो ऐसा रोबोटिक रिहेबिलिटेशन मशीन नहीं है। कच्छ में किधर भी अभी तक रोबोटिक सेंटर नहीं है। अहमदाबाद में है और राजकोट में है, कच्छ में पहली बार है। और हम लोग का जो रोबोटिक रिहेबिलिटेशन सेंटर है, इससे बहुत बड़ा सेंटर होने वाला है। उसमें सभी प्रकार का मशीन हम यूज़ करने वाला है इसमें। અદ્યતન જે ટેકનોલોજી યુક્ત જે આપણે દર્દીઓ માટે જે બિરલા સર્વોદય ટ્રસ્ટ જયા રિહેબ ખાતે જે મશીન આવ્યું છે, તો એનાથી દર્દીઓને ઘણી બધી રાહત થશે. તો વિજયભાઈ છેડા, બિરલા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન, એમની પાસેથી જાણશું. આ જે મશીન છે તમને બતાવું છું. મિત્રો જુઓ તમે, આ મશીન છે, આ તમે જોઈ રહ્યા છો. અત્યારે વિજયભાઈ આમ આવજો. આ તમે મશીન જોઈ રહ્યા છો, જેનાથી દર્દીઓને ઘણી બધી રાહત થશે. અને જે દર્દીને જે પગે ચાલવામાં જે મહિનાઓની જે સારવાર લેવી પડતી હતી, તો હવે તાત્કાલિક સારવાર મળશે. અને આ જે ડૉક્ટરો છે બે, અને આખી ટીમ એ સેવા આપશે. તો વિજયભાઈ છેડા, બિરલા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન, એમની પાસેથી જાણશું. વિજયભાઈ શું કહેશો જે આ અદ્યતન જે મશીન આવ્યું છે એ વિશે? જયા રિહેબિલિટેશન સેન્ટરની અંદર નવું રોબોટિક રિહેબ સેન્ટર શરૂ કરી રહ્યા છીએ. તો એ રોબોટિક સેન્ટરની અંદર 19 જુદા જુદા સેન્ટરો થશે. એ સેન્ટરોની અંદર એક આ પાર્ટ છે કે જેની અંદર માણસને બેસાડી અને એને ચલાવી શકાય, એ પોતે બી ચાલી શકે અને મશીન બી થ્રુ બી ચાલી શકે. તો એવા જુદા જુદા મશીનો જે રોબોટિક રિહેબિલિટેશનના સાધનો છે, એના માટે આમાંનું એક સાધન છે. તો અનેક સાધનો અહીંયા આવશે અને વર્લ્ડ લેટેસ્ટમાં જે સાધનો અત્યારે અવેલેબલ છે, એ સાધનો દ્વારા રિહેબિલિટેશન સેન્ટરનું શરૂઆત કરવામાં આવશે. વિજયભાઈ, આ જે મશીન છે એની શું વિશેષતા છે? અને આ જે ડૉક્ટરો બે સેવા આપે છે અહીંયા, ડૉક્ટરોની ટીમ આમાં સેવા કેવી રીતે આપશે, શું કહેશો? અમારા ડૉક્ટરો તો એક્સપર્ટ થશે જ એની અંદર, અને અત્યારે એક્સપર્ટી છે જ ઓલરેડી. પણ હું અશોકભાઈને કહીશ કે અશોકભાઈ એ મશીન વિશે વધારે આપને કહેશે. આવું જાવ. તો અશોકભાઈ સાથે આપણે દર્શક મિત્રો મુલાકાત કરશું. ડૉક્ટર અશોક ત્રિવેદી અહીંયા સેવા આપે છે, આખી એમની ટીમ છે. તો આ તમે સંકુલ પણ જોઈ રહ્યા છો મિત્રો, આ બધો સંકુલ છે. અહીંયા હજારો દર્દીઓ સેવા માટે આવતા હોય છે. તો હવે અશોકભાઈ ત્રિવેદી, તમને હું આ પહેલો મશીન બતાવું. મશીન જોઈ રહ્યા છો તમે, આ મશીન છે આખો ટેકનોલોજી યુક્ત મશીન છે, જેનાથી ગરીબ દર્દીઓ અહીંયા જે રાહત મળશે એમને. તો ત્રિવેદી સાહેબ, આપનું કચ્છ ભૂમિમાં સ્વાગત છે. શું કહેશો સેવાને લઈને? એટલે આ જે મશીન છે ને એને રોબોટિક ગેટ ટ્રેનિંગ કહી શકાય. તો રોબોટિક ગેટ ટ્રેનિંગનો સૌથી મોટો એડવાન્ટેજ શું થાય કે જ્યારે પણ અમે એઝ અ ડૉક્ટર કે પણ કોઈ પણ જ્યારે દર્દીને ચલાવતા હોઈએ, ત્યારે દર્દીના એક જોઈન્ટ પર ધ્યાન આપવું પડે કે થાપાનો ભાગ આટલો વળવો જોઈએ, ઘૂંટણનો ભાગ આટલો વળવો જોઈએ, પંજો આટલો વળવો જોઈએ, તો એ બરોબર રીતે ચાલી શકે.
જ્યારે આ મશીનમાં ટોટલી કોમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ સેટ કરવામાં આવશે, જેમાં આપણે સેટ કરી શકીએ કે આને ઘૂંટણમાંથી આટલો પગ વાળવાનો છે, થાપામાંથી આટલો પગ વાળવાનો છે, અને એ પ્રમાણે પછી મશીન એમને ઓટોમેટિક ચલાવશે, જેનાથી જે મેન પાવર, જે કન્ટિન્યુઅસ પેશન્ટ્સને કમાન્ડ આપવું પડે અને કહેવું પડે કે એમની આટલો ઘૂંટણ વાળજો, આટલો થાપો વાળવાનો છે, આવી રીતે ચાલવાનું છે, આવી રીતે ચાલવાનું છે, તો જે આપણે કહીએ કે હ્યુમન બર્ડન, જે હ્યુમન પાવર, જે વધારે પડતી રિક્વાયરમેન્ટ જે છે એ થોડો આપણે ઓછું કરી શકશું. પણ ઓબ્વિયસ છે કે જ્યાં સુધી એક્સપર્ટ્સ એમાં પોતાનો ભાગ નહીં ભજવે, કે જે પણ ડિસિઝન હશે, ડિસિઝન મેકર થેરાપિસ્ટ હશે કે એમને કઈ રીતે પેશન્ટને ચલાવવાનો છે, આમાં પેશન્ટની સ્પીડ પણ નક્કી કરી શકાશે કે કેટલી સ્પીડથી પેશન્ટને ચાલવાનો છે, કેટલા સ્ટેપ્સ એને લેવાનો છે. અને આ મશીનમાં 2 એડવાન્ટેજીસ છે કે એમાં એર વોક પણ કરી શકાય, એટલે કે પેશન્ટ ત્યાં જગ્યાએ ઊભો રહીને અને પેશન્ટ ચાલી પણ શકશે. અને એના સિવાય આ એટલું મોબાઈલ મશીન છે કે એના થ્રુ પેશન્ટને વોક કરાવી શકાય, અને પેશન્ટ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં, જે આપણે ઘણીવાર કહીએ કે શ્રી બિદરા સહયોદય ટ્રસ્ટમાં જે રિહેબિલિટેશનની જે ખાસિયત છે કે નેચરલ એટમોસ્ફિયરમાં જે આપણે પેશન્ટને સારવાર આપી રહ્યા છીએ, એ જ એમ સાથે આ રોબોટિક મશીન સાથે આપણી જે ભાવના છે એ ફળીભૂત થશે, અને પેશન્ટને જેટલું બનશે એટલું સારામાં સારું આપણે એમને આપી શકશું. તો દર્શક મિત્રો, આપ ચોક્કસ આવો અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કોઈ બીમાર ન થાય, પણ જ્યારે આફત આવે અને કાંઈ પણ તકલીફ થાય શારીરિક, તો આ સેવાનો આપ ચોક્કસ લાભ લ્યો. વિજયભાઈ છેડા, બિદરા સર્વોદય ટ્રસ્ટ ચેરમેન, ડૉક્ટરોની ટીમ સાથે હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, બિદરા સર્વોદય ટ્રસ્ટ, માંડવી, કચ્છ.